Painted, Painless Learning. હાલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ, તમારા માટે આવી ગયું છે જોરદાર પીસી. સાહેબ અમારા માટે કેમ? અમારે થોડું આ વાપરવાનું છે, તમારા માટે જ છે. યુટ્યુબમાં વિડીયો કોના માટે અપલોડ થાય? તમારા માટે. લાઈવ લેક્ચરનું સેટિંગ કોના માટે થાય? તમારા માટે. PDF કોના માટે બને? તમારા માટે. એટલે આ એકચ્યુઅલી અમારે તો વાપરવાનું છે, પણ કોના માટે વાપરવાનું છે? તમારા માટે. એટલે આ પીસી તમારા લોકોના કારણે, કારણ કે આપણા સબસ્ક્રાઈબર બેઝ વધતો ગયો, આપણી ટીમ ધીમે ધીમે મોટી થાય છે, આપણે ધીરે ધીરે ગ્રો થઈએ છીએ, એપ્લિકેશન્સના ડાઉનલોડર્સ વધે છે. તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થી વિદ્યાપટ 2.0માં બેચમાં જોડાયેલા છે અને ઘણા બધા મેગા સેશન્સમાં જોડાય છે, અને એના કારણે આટલો સારો અને પોઝિટિવ રિસ્પોન્સના કારણે અમારું જે છે એ કોન્ફિડન્સ વધતો જાય છે. સાહેબ એટલો બધો ધંધો આવવા મળ્યો, નાના ખીચાને પૈસા નાખીને લાગ્યા મારા બાપ, ધંધો એટલો નથી આવતો, બરાબર ને? તો સાહેબ આનું આપણે આઉટબોક્સિંગ આજે કરવાનું છે. એ પહેલાં તમે રવિવાર મેગા સેશન લેવાનું છો, કઈ તારીખે લેવાનું છો, શું ભણાવવાનું છો, શું કરાવવાનું છો? ભાઈબંધ 15 ડિસેમ્બરે છે ને બપોર 3 વાગે ભેળા થાઉં. 3 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી જે ડાયરો હાલશે એની અંદર સર આ લોકોને વિભાગે 17 માર્કનો પૂછાય, ધોરણ 10 વાળાને. વિભાગ બી પાછો 17 માર્કનો પૂછાય, ટોટલ થાય 34 માર્ક. અને 5 માર્કનું જે સેક્શનમાં પિક્ચર ડિસ્ક્રિપ્શન આવે ઈ કરાવશો. રિપોર્ટ નથી કરાવવાનો. ના, રિપોર્ટ નથી કરાવવાનો. એક વિડિયો ભાઈ મેં બાયપું છે, રિપોર્ટ નથી ભાઈ. સોરી. પછી ભાઈ વિભાગેમાં જેટલી વસ્તુ આવે છે 10 માર્કના તમારા ક્વેશ્ચન આન્સર કે જે યુનિટના છે, ટ્રુ ફોલ્સ 4 માર્કના છે, 3 માર્કની શોર્ટ નોટ છે. વિભાગ બી ની અંદર સપ્લિમેન્ટરીના ક્વેશ્ચન આન્સર છે. આ બધી વસ્તુ આપણે શીખવાના છીએ, અને 5 માર્કનું પિક્ચર ડિસ્ક્રિપ્શન છે, ફ્રીમાં મળવાનું છે. એટલે 39 માર્ક થઈ ગયા. 39 માર્ક્સ. અને પૈસા કેટલા? કમેન્ટ કરો જેટલાને ખબર હોય ને કે આ મેગા સેશન છે સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે કેટલા રૂપિયામાં અવેલેબલ. હાજી સર, આ મેગા સેશન છે 99 રૂપિયામાં. પણ એમાંય તે એક સરસ મજાની વાત કહું, 179 હતા રોજ, જે 2 વિદ્યાર્થી પેલા 2 જોડાય એના માટે 99. પણ નીચે એક વિડીયો આપેલો છે, એ વિડીયો ઇંગ્લિશ મારા સાથે શું કહેવાય કે લાગણીનો વિષય છે, કારણ કે મને સૌથી વધારે વી પડતી ને તો ઇંગ્લિશમાં. સો પેન્ટેડ સાથે જોડાયેલા છોકરાઓ છે જે યુટ્યુબના વિડીયોઝ જોવે છે, એ લોકો નીચેનો વિડીયો જોઈ આવે. ડિસ્ક્રિપ્શનમાંની લિંક છે, અથવા પાર્થભાઈ આઈ બટનમાં પણ નાખી દીધું હશે, ત્યાં પણ તમે જોઈ લેજો. તો એ વિડીયોની અંદર એક સરસ મજાની ઓફર આપેલી છે. એ ઓફર જે છે ને આટલા રૂપિયાની છે કે જેટલા રૂપિયા તમારા ખિસ્સામાં અત્યારે હોય જ, તેને કરતાં વધારે હોય ખીચામાં. આટલા રૂપિયાનો એ મેગા સેશન છે, બોલો હવે. પણ એના માટે એ ઓફર કોને મળશે? જેમણે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી, વિડીયો જોયો ને એનો સ્ક્રીનશોટ પાડીને મોકલ્યો. કયા નંબર ઉપર? તો કે 72 72 86 86 71. આ નંબર ઉપર છે ને ભૂમિબેન બોલતા છે. એને કહેવાનું, હલો ભૂમિબેન, હું તમને સ્ક્રીનશોટ મોકલું છું, મને જોડી દો. એટલે ભૂમિબેન તમને જોડી દેશે. ડન. હવે વાત કરીએ આનું અનબોક્સિંગનું. અમે છે ને તમને એક સરસ મજાની વાત કહું, જ્યારે પેન્ટેડ શરૂ કર્યું ત્યારે અમારી પાસે એક જ પીસી હતું, અને એ ડબ્બો હતો. આ કઈ ગયો ડબ્બો સાહેબ? બોલો હેઠો. જો હું તમને હેઠો ડબ્બો દેખાડું, આ બાજુ પડ્યો છે, ઉભા રહ્યો સાહેબ. આ મારો જૂનો ડબ્બો હતો, સૌથી પહેલો ડબ્બો. આ સેકન્ડ ડબ્બો. આ ડબ્બાની અંદર અમે બહુ પૈસા જુગાડ કરીને લાવ્યા હતા, પણ ઘણા બધા સોફ્ટવેર નહોતા હતા. દાખલા તરીકે ફોટોશોપમાં કામ કરવું હોય તો ફોટોશોપમાં મેં કામ નહોતા કરી શકતા. દેન આફ્ટર શું કહેવાય, પ્રીમિયમ પ્રો એડિટિંગનો સોફ્ટવેર છે, એમાં પણ ચોથતું હાલતું હતું, એટલે એમાં પણ કામ નહોતા કરી શકતા. પછી એડોબ ઇલિસ્ટ્રેટર છે, એ પણ હાલતું નહોતું, એટલે તોય અમે કામ ચલાવ બધું કરી લેતા હતા, કારણ કે અંતે આપણે ગુજરાતી હોય જુગાડું, અને અમારા પાર્થભાઈ તો એમાં જુગાડુના બાપ છે. તમારે એ કાંઈ ન ઘટે તો જિંદગી ઘટે, બરાબર ને? પાર્થભાઈ બધા વિડીયો કરો, પાર્થભાઈ કાંઈ દેખાડતા નથી તમે લોકો. તો અત્યારે અમે લોકો લાવ્યા છીએ ગેમિંગ આખું પીસી. ગેમિંગ પીસીની અંદર શું હોય? રેમ વધારે હોય, રોમ વધારે હોય, સ્પીડ વધારે હોય, સારા સોફ્ટવેરની અંદર કામ કરી શકીએ, ઝડપી કામ કરી શકીએ, સારું કામ કરી શકીએ, અને જબરદસ્ત જક્કાસ જોરદાર રિઝલ્ટ મળે ને. તો એના માટે અમે આઉટબોક્સિંગ કરવા જઈ રહ્યા છીએ. સો આઈ લાઈક ટુ રિક્વેસ્ટ, કારણ કે અનિરુદ્ધ સર બેઠા એટલે ઇંગ્લિશમાં બોલવું પડે ને, કે પછી સાહેબ ખી જાય. આઈ લાઈક ટુ રિક્વેસ્ટ મિસ્ટર પાર્થ, કમ આગળ, અમે જે કાઢીંગ એ દેખાડી. આગળ આવો, આપણે પીસી દેખાડીએ. આ બાજુ છે ને, ચલો ચિંતા નહીં કરવાની. આ મને એવું લાગે કે હું તો કાર્ટૂન કાપી નાખીશ. ચલો ટેપની બદલે હા ઓલરેડી એક તમારા માટે મેં ખર્ચો કર્યો કેમેરાનો. તમે જોયું તો રિઝલ્ટ પહેલાં કરતાં અમારું ઇમ્પ્રૂવ થઈ ગયું છે, રાઈટ? પણ એનો અનબોક્સિંગનો વિડીયો બાકી છે, એ આવતા વીકે મૂકી દઈશું, બરાબર ને? રિબિન કટ થાય. હા બાપુ, જો હમણાં આપણે શરૂ કરીને જોશું.
સાહેબ તમે કાઢો, હું ખોખું હટાવી લઉં. સાહેબના મેગા સેશનના શું કહેવાય કે આનંદમાં લીધેલું પીસી છે જે આપણને વર્ષ સુધી લાગે. પાડો તો જોલ્લી પાડજો. ખોખું પકડવું પડે પાડો તમ તારે કાંઈ વાંધો નહીં, બીજું આવશે. છોકરાઓ કે અમે બેઠા, ચિંતા ન કરો સાહેબ. એને આડું મેક દો ને તેની ઉપર આપણે ખોલું. આ તો એમ કરે. આવા દો. જો હવે આની અંદર છે ને સરસ મજાનું ગેમિંગ બોર્ડ છે, ઇમ્પોર્ટેડ બોર્ડ છે, જે બોર્ડ અમને મંગાવતા 15 દિવસ થયા. 15 દિવસ પહેલાં આનું બોર્ડ આવ્યું હતું અને એ બોર્ડનો જે છે આમાં ઉપયોગ કર્યો છે 15 દિવસ પહેલાં. તમારા માટે વિચાર કરો. અને આ બોર્ડ જે છે ને એ મેં અંદર જે યુઝ કર્યું છે, ખોખું લઈ લો. પાડભાઈ દેખાડો. જો હું તમને આ પીસીની એક ખૂબી દેખાડું. હેઠળ લઈ લો. આ બાપો આવ્યું કંઈક. આ જો હવે જે આ બોર્ડ તમે અંદર જે દેખાય છે ને તમને આર પાર છે, કાચમાં દેખાતું હશે, જે ઓલું બાદ જેવું દોરેલું છે, એ એકચ્યુઅલી આપણે દુબઈથી ઇમ્પોર્ટ કર્યું છે. દુબઈ મારા કઝિન્સ રહી છે, મારા પિતરાઈ ભાઈ રહી છે, ગુજરાતીમાં કહીએ તો. એમને કીધું કે ભાઈ અમને આવું જોવે છે, તમે દુબઈથી લઈને મોકલી દો, કારણ કે અહીંયા બહુ મોંઘું પડતું હતું. અહીંયા અમને ભાવ કીધો હતો 42,000, 42,000 રૂપિયા. અને આ જ વસ્તુ દુબઈમાં મળતી હતી 22,800 સમથિંગ. તો મેં કીધું કે ભાઈ અગર 50% ફાયદો થાય છે તો આપણે 8-10 દી રાહ જોઈ લઈએ અને દુબઈથી આને આપણે મંગાવી લઈએ. સો આપણે દુબઈથી એને ઇમ્પોર્ટ કર્યું છે. બાકી રેમ લગાડી છે. પારભાઈ રેમ કેટલા જીબી છે? 8 GB રેમ છે. હજી એને ફ્યુચરમાં આપણે ઇમ્પ્રૂવ કરશું, બીજી 8 GB લગાડશું એટલે 16 GB થશે. અને બાકી ઘણા બધા સ્પેસિફિકેશન છે. અહીંયા સરસ મજાની લાઇટો થાય, ટન 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 ગોળ એવું છે. આગળ શરૂ કરશો એટલે દેખાશે અને બહુ મજા આવશે કામ કરવાની પાર્થભાઈને. અને તમને લોકોને તે વધારે સારો કન્ટેન્ટ, વધારે સારી ક્લિયરિટીવાળો અને વધારે ઝડપથી કન્ટેન્ટ મળશે, કારણ કે જ્યારે સિસ્ટમ સારી હોય તો બધું કામ જે છે એ ફાસ્ટ થઈ જતું હોય છે. તો આપણે અનિરુદ્ધ સરના હાથે જ આને શરૂ કરશું. ઓકે, પાર્થભાઈને કામ કરવાનું છે. હા તો આપણે એક કામ કરીએ. હા બસ પાર્થભાઈનો ફેસ દેખાવો ના જોઈએ. જો આ સિલ્વર પ્લે બટન જે હજી ન જોયું હોય, 1 લાખ સબસ્ક્રાઈબર થયા એટલે આપણને યુટ્યુબ તરફથી મળ્યું હતું. અહીંયા રાખ્યું છે, ધૂળ ચડે છે, ક્યારેક સાફ કરતા રહીએ છીએ. ઓલી સાઈડ જ મૂકીશું આપણે. 2 જ મિનિટ. ડિયર સ્ટુડન્ટ્સ, અમે આ બધું ગોઠવી નાખ્યું છે. આપણે આ બાપુ કેવો મસ્ત અવાજ આવે કાં ચી. હાલો પાર્થભાઈના કેવા હસ્તે, કેવા હસ્તે, વરદ હસ્તે. હા એવું બોલતા ઓછું આવડે. જો અહીંયા હા દેખાવા ન જોવે. 1 મિલિયન થાય પછી જ દેખાય. ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. હા હાલો જો આ બાજુ આવી જાઓ, આ બાજુ આવી જાઓ. પાર્થભાઈ તમે આમ ફરી જાઓ. અમારા ડોન છે, કોઈ દેખાવા ન દે. આમ ફરી જાઓ. હાલો જો અહીંયા જો કેવી મસ્ત લાઇટ થાય છે. આ બાજુથી લાઇટ દેખાડો. અંદર બી જાઓ. અંદર ટન ટણ ઉભા રહો, હું દેખાડું. લાવો પીપી. જો અહીંયા દેખાણી. હા બાપુ જગમગ. હા બાબુ જો લાલ પીલી લાઇટ કરો. મારે પાર્થભાઈને જોવા છે. હાલો તો આપણું પીસી અહીંયા શરૂ થઈ ગયું છે. હવે નેક્સ્ટ ટાર્ગેટ આપણે જ્યારે 1,25,000 કે 30,000 સબસ્ક્રાઈબરે પહોંચશું ત્યારે આ સ્ક્રીન બદલવાની છે. પાર્થભાઈના સ્ક્રીન બહુ નાની પડે છે, પણ હવે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને 1,30,000 ભોગો તો ભાઈ પહેલાં સ્ક્રીન લઈ આવીએ, બરાબર ને? 1 મિલિયન થાય એટલે તો ડન છે. સો ડિયર સ્ટુડન્ટ્સ, આજનો લેક્ચર અહીંયા સુધી. આ સન્ડે મેગા સેશન છે. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. વી આર વર્કિંગ ટુ હાર્ડ ફોર યુ. હા તો અમે ખૂબ જોરદાર જબરદસ્ત મહેનત કરીએ છીએ આખી ટીમ. બિલીવ મી, સ્ટાફ રાત્રે 10-10 પાર્થભાઈ રાત્રે 10-10 સાડા 10 વાગ્યા સુધી હોય છે. હું સરને બધાય 11 વાગ્યા સુધી હોઈએ છીએ. સવાર પાછા અહીંયા 7 વાગે ગુડાઈ જઈએ છીએ. તમારા સાથે જે ટીચર વાત કરે છે કોલિંગ માટે, એ રાત્રે 11 વાગ્યા સુધી છોકરાઓને કંઈ ડાઉટ હોય તો પ્રોબ્લેમ સોલ્વ કરતા હોય છે. એમને એપ્લિકેશનમાં કંઈ નથી સમજાતું તો એમને ગાઈડ કરતા હોય છે. વિડીયોમાં કંઈ નથી સમજાતું કે કયો વિડીયો ક્યાં આવે તો એ ગાઈડ કરતા હોય છે. સો અમે 10-12 જણાની ટીમ એવી જોરદાર મહેનત કરીએ છીએ ને બોસ, કે આમ મજા આવે છે. અને સૌથી સારી વસ્તુ શું છે ખબર? રાત્રે સૂવા જઈએ ને ક્યારે થાકેલા નથી હોતા. આ હું છેલ્લા 10 દિવસથી મહેસૂસ કરું. માનસિક થાક નથી હોતો, શારીરિક થાક હોય. મેન્ટલી આખો દિવસ કામ કર્યું, મહેનત કરી એનો સંતોષ હોય. શરીર થાકે કારણ કે આપણે બટ ઓબ્વિયસ વસ્તુ છે, આખો દિવસ મહેનત કરીએ, પણ માનસિક રીતે મસ્ત ઊંઘ આવે. સવારે ઝડપથી જાગીને મસ્ત એનર્જીથી પાછા જાગીએ. સો તમે પણ બોર્ડની એક્ઝામ છે, તમને શારીરિક થાક હોઈ શકે, માનસિક થાક ન હોવો જોઈએ. સરસ મજાની તૈયારી કરો. તમે 9મા ધોરણમાં હો કે 10મામાં કે 11મામાં કે 12મામાં, અમે તમને મદદ કરશું. કયા સબ્જેક્ટ માટે તમને કયા વિડીયોઝ જોવે છે એની કોમેન્ટ કરો. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. એન્ડ વી આર ઓલવેઝ ફોર યુ. અમે તમારા માટે છીએ, હંમેશા છીએ. અને અમને ગમશે કે અમે તમને મદદ કરીએ. ત્યાં સુધી ગુડ બાય. વિડીયો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટાટા બાય બાય. Painted Painless Learning.